સુરસુરિયા થઈ ગયા તમને બતાવી દઉં. તમે ઉતરાકની દવા હે ને નાખવા નહીં, ખોટા ખર્ચામાં પાકતો આવે ને એમ ઉતરતું જાય. સમજો 3 ફાલ લીધા જો મિત્રો. ચોથો ચાલુ. કેટલા દિવસ ઉભો રહે કોમેન્ટ કરજો કે આવો નકરો ગ્રો હે ભાઈ જો. એટલે એને ઉલાલા સટાવી હીરા. જીરું એમ કે છે કે આને એક પાડી પાઈ દો. ચોથો ડોઝ આલે હેરો. ઉલાલાનો આલે હેરો કા. ખાવા બધાઈ ગયો. વહેલી સવારના જય શ્રી રામ, જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો કાલે આપણે આખો દી જાર હારી ને આજે આપણે એક ટોલું મમ્મી મારા જવાનું છે. હારી વાહ 3 જણા જાય છે. એક આ જાય, એક ઉજાય છે ને એક મારા પપ્પા જાય છે. એ આવે હેરા. તમે લઈ રસા દેખાડો લેલી રસા એકદમ ઓકે. કે મારા ખાવા આલે કે દર્શન કરવા આલે? કપડા જોવા તો આમ જો અમારા કપડા જોવા એના કપડા એ તો હાસુ ખાઈ હા ખાવા ને દર્શન કરવા જાવ 12 મહિના થઈ જાય. મને નહીં લાગતું ગાય સારું દર્શન કરવા આલે મજા આવે જમવાની. રાપરમાં કોઈ મિત્રો ફરવા આવ્યા હોય ને કોઈને સારું જમવાનું તમારે જોતું હોય તમારે રીતેશભાઈનો કોન્ટેક્ટ કરજો, કેમ કે એને સારા મારી હોટલમાં ઓળખાણ કહેલા હજી વાત ને. તને કેવાય એ કેલી ઓળખાણ હોટલાની? એક પણ હોટલ નહીં મને નામ આવડતું. ખાવા બધે ગયો ખાવા બધે ગયો હોટલ નહીં આવડતું. ચાલો મિત્રો રસા બસા લઈને કરી કન્ટિન્યુ એટલે જાય ફટાફટ રસા બસા લઈ દઈએ એટલે એકદમ ઓકે કામ. જવાનું છે લાંબી લીટમાં એટલે એને એ ટાણે પગતા થાય તો હાલો ફટાફટ રસા બસા લઈ લઈ વિડીયોમાં કન્ટિન્યુ. મિત્રો આપણે રસા બસા એકદમ ઓકે થઈ ગયા છે, એકદમ જો ટાઈટ કરી નાખ્યા છે. હવે નાખી દી ડીઝલ એટલે વાંધો નહીં એટલે વાંધો નહીં. 100 કિલોમીટર હાલવું પડશે એટલે 100 કિલોમીટર ના હોય 100 કિલોમીટર જેવું થઈ જાય ને આપણે. કેટલો છે બાબા? હે 8 આવા જવાનું થઈ તો થઈ જાય ને. ચાલો ડીઝલ વીઝલ ભરીને કરી કન્ટિન્યુ. જાય ત્રણે માતાજીએ ગાયો માટે ટોળું દીધું જારનું ત્યારે નાખવા દેવા ને. ચાલો ડીઝલ ભરીને કરી અને રવાના કન્ટિન્યુ. મિત્રો અરે ગયા કરી નાખ્યો એને કન્ટિન્યુ મમ્મી મોરા ને આપણે સિયાજ આખો દી ફરવાનો છે તો આપણે એક દવાનો ડોઝ હાલે રહ્યો તમને બતાવી દઉં કે કયો ડોઝ હાલે રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. મિત્રો આપણે દવાનો ડોઝ હાલે રહ્યો આવી ગયા અહીં આપણે ખેતાભાઈને ખેતરે દવાનો ડોઝ હાલે રહ્યો. ચોથો ડોઝ હાલે રહ્યો. ઉલાલાનો હાલે રહ્યો કા પહેલી બીજી તારીખને છાંટ્યો તો એટલે 11 તારીખને ચાલુ કર્યો. હા નાખીરા પણ ઘરો એવો શું કરે? જીરું એમ કે છે કે આને એક પાડી પાઈ દો. લાવું પડી જાય. જીરું હે ને ભરપૂર દાણો આવી જાય ને ભૂરકે જાય ને પછી પાણી પાવાનું છોટું પાણી. તમારે દવા નહીં સાચવી પડે. ગરો બી તો તમને બતાડ દઉં કે આવો ગરો હે જુઓ આમ જો હે ને આવો નકરો ગરો હે ભાઈ જુઓ. એટલે એને ઉલાલા સટાવી હીરા. અમારા ખેતરમાં ભગવાનને દયાથી કાંઈ નહીં પણ છેલ્લે ગરો આવી ગયો એટલે એને ભગવાનને દેવું હોય ને તો અમે દે ખપે એમ કરો તો ના દે કઈ એ ભાઈ ઉતરે હેરું જીરું એટલે કેવારા નહીં એવું ના કરાય બચારા. એમાં ટકરીમાં ઉતરે છે મિત્રો જીરું તમને બતાવી દઉં કેવું ઉતરે છે શું કાંઈ કા ને આપણે ઉલાલા સટાવી રહ્યા કેટલી 8 ગ્રામ નખાવી રહ્યા પપ્પે આપણે આવી રીતના એગર નાખવાની અમે માપી નાખવાની અરે માપ્યું હે ને. હવે આમાં કોમેન્ટ કરો કે કેટલા દિન ભૂરકે જાય. તમારા ભાઈ મારા ખેતા ભાઈ કે હરા કે આમાં કેટલા દી વઢાશે કેટલા દી વરી જશે કે શું કહે હે કેટલા દિવસ ઉભો રહે કોમેન્ટ કરજો કે હે જ ને. આને થઈ ગયા છે મારા હિસાબે 87 દિવસ. 87 થઈ ગયા? 87 દિવસ થઈ ગયા લગભગ. હા તો ભાઈ તમે જોઈ લીજો આવું જીરું છે કેદી વઢાય જરા કોમેન્ટ કરી નાખજો કા. ને ભેગી નખાવી અર્ગોન 3 પાણીનું જીરું ને આર્યા ચીપકાય વાળી ને એક સલ્ફર નહીં સલ્ફર એક બીજી કોઈ દવા જ નહીં. ઉલાલા છેલ્લે ઉલાલા ને કા જીંગલાલા બે માંથી એક થાય. શું પટેલ તમારે પટેલે જીરું કરી દીધું પટેલે ઉલાલા સાથે ઉલાલા નાખે કા પટેલ નહીં તો મિત્રો આપણે નાતા પડે ને બચારા ખેડૂતોને બગડી જાય એટલે ઘણું નુકસાન થાય કેમ કે આવી મોઘી દવાઈ છાંટીને તે છતાં જો જીરું બગડી જાય એટલે ખેડૂતને એને કાયો ના આવરો કે રહેતું જ નથી. એમ બધું કમાણી આના ઉપર જો આ બગડી જાય તો પૂરું જ કહેવાય. સાચી વાત ખોટી વાત? લાવો રિસ્ક ઘણો ના કરાય કરે.
બહુ રિસ્ક ના લેવાય, થોડો જ આજે વાંધો નહીં. ઈ ભાઈને ઘણો તો રીસ સારું લેવા છે, દઈ દઉં. વરિયાળીને રાયડો બે છે. ભેગા પાછા નહીં મસાલા મિક્સ મસાલા એટલે વાંધો નહીં. વિચારે કે એ જ ને. લેદા હાણ ભગવાન ઢગલો દેવાનો હે. એ જ નહીં, સાચી વાત. તો હે ને અત્યારે ઉલાંડો ચાલે રો. હવે તમારું જીરું ઉતરેલું નહીં બતાવી દઉં જરાક, જોઈ લો તમે પણ કે આમાં દાણો કેટલો ભરાણો હોય જરી. કીધે આમાં દાણો કેટલા માળ ભરાઈ ગયા ને કેટલા બાકી છે એ ચેક કરી લે. આમાં તો 3 ફાલ તો લઈ લીધા નહીં, ખીચા પૂરેપૂરા 4. છોડવું કોક જોવા દે. 3 ત્રીજો ચાલુ છે. હા 3 લીધા, 3 4 ના 3 ફાલ લીધા જો મિત્રો. ચોથો ભાગ ચાલુ. ચોથો ચાલુ, ચોથો ભાવ છે નહીં કેમ કે દવાથી વરી જાય. ચાલુ માં જાતો રહે. ચાલો મિત્રો હું જીરું તમને બતાવી દઉં. ચાલુ પણ આ દવા છાંટ્યા પછી મને એવું લાગે બંધ થઈ જાય. કેમ કે દવા જ આપણે એવી છાંટી છે ને. ઈ સાચી વાત, આઈ પાવાની એકદમ. પેલા આપણે ઓલી અટીલા છાંટી હતી, ઈ પણ રિઝલ્ટ સારું હતું, પણ ગરો ઘણો હતો ને એટલે ઈ ઓછી કામ જરાક કરે. એટલે હવે ઉલલા નખાવી એને હાવ સાફ કરી નાખી ગરો કા ગરો સાફ. હવે ઉજીરું તમને બતાવી દી. તમે અત્યારે ટકરી માટે દેવાયા હી ને જીરું ઉતરે હેરું આમાં આમ જોઈ શકો તમે. આવું જીરું થઈ ગયું ભાઈ ઉતરે ને 3 કિલો એકડે વાય તો ઉગ્યું ત્યારે એમ હતું કે હાવ હારા મારું જીરું હે, પણ હજી એમ જેમ પાકતું આવે ને એમ ઉતરતું જાય. સમજો હવે તમે કાઠી ત્યારે ખબર પડે. હવે કદાચ કોક ભગવાનની દયાથી રોકાઈ જાય ને તો સારું હે, કામ ને આમ હે. પછી આમાં મિત્રો ઘણા કહેતા હોય કે ઉત્તરાયણની દવા આવે, ઊની દવા આવે. અમે બધી દવા ટ્રાય કરી, જે આવે એ બધી, પણ તોય ઉત્તરાયણ અટકતો નથી. એટલે મારો અનુભવ એવું કહે કે તમે ઉત્તરાયણની દવા હે ને નાખવા નહીં, ખોટા ખર્ચામાં તમે ડરી જાઓ ખેડૂતો બધા ને કાંઈ કામ કરતી નહીં. આમ જો અમે આમ દવા તમે કહો ને બધી દવા નાખી હતી. આમ કરે પડે આપણે આ બે ખેડૂત છે ભાઈ, આપણે કેટલી આમ દવા બધી નાખીને જે આવે ઉત્તરાયણની જે આવે કા પટેલ તો રોકાય તો રોકાતો નહીં. જો બાકી દવા બહુ ખોટો ખર્ચા ના કરે એ ને સમજો મોઘી દવા પાછી રાખે તો રામ રાખે ને કોઈ ના રાખે, બાકી કોઈ ના ચાખે. આવું જીરું હોય મિત્રો. હવે અટકી જાય સારું હે, શું કરે હલ્યા કરે. એ છે ઉતરતું જાહેર મિત્રો, જેમ ઉગ્યું ને એમ ઉતરતું જાહેર નહીં. આટલે પહોંચ્યું હવે જો આમાં કાંઈ વધે સારું હોય કા. એ જ ને. તો તમે ભગવાનની દવા કરી દો મારા ખેડૂતોને આવું આવી પોઝિશન ને થઈ જાય જીરું ગાયેલા. મિત્રો 2 દિવસ હવામાન એવું ખરાબ છે કે મારે એને જીરા હારા હતા પણ તો એમાં સુરસુરિયા થઈ ગયા છે. તો વાંધો નહીં આવે મજી, ખાલી સુરસુરિયા થાય હાવ નહીં ગયું એ તમને બતાવી દઉં. ભડાકા બાકી ભડાકા ના થાય એટલે સારું ભગવાનની દયા એટલી. ને તમે પણ એને પ્રાર્થના કરજો કે ખેડૂતોને જીરું સારું રહે બધાને. હું એક હું રહ્યો તમે કરજો. તો એ તમને સુરસુરિયા થઈ ગયા ની જરાક બતાવી દઉં કન્ટિન્યુ વિડીયો. હા એડા જો ભાઈ આમાં કાંઈ ઉપાધિ નહીં જો મિત્રો. ઘરે તમે ભલે ખાલો જઈને હુઈ રહ્યો ને તો આવે ના આવે કહેલા એ જ ને. આમાં તમે કઈ માથે રહો ને તો કઈ નક્કી ના કહેવાય, આ બધો રિક્સ વાળો ખેલ કહેવાય. એ જ ને. એટલે બધું એ જ ના હે. હું તો કહું એડા નોરિયારી જ મારતા આવતી જ વિચાર છે. જીરું કરશું આપણે પણ આમ હાઈ લેવલ નહીં કરવું, માફી કરવું છે. ખેડૂતો બચારા તણાઈ રહે ને આપણે તણાઈ ખોટા. એગ્રોના બિલ આ તે બહુ મોંઘું છે. તો હવે આપણે જે સુરસેર થઈ ગયા ને એ જીરું તમને બતાવી દઉં કન્ટિન્યુ વ્લોગમાં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરમાં, અહીંયા જે સુરસુર થઈ ગયા તમને બતાવી દઉં. તો મિત્રો આ જીરો આપણે 4-5 દી પહેલાં વિડીયો બનાવ્યો હતો એટલે કોઈ જાતનો બગાડ નહોતો. એ ખાલી આપણે ગરાની દવા છટાવી હતી અને એક અર્ગોન ડોઝ મારા, બીજું કાંઈ નહોતું. અને આ 2 દિવસથી હવામાન બગડ્યું હોય ને તો જો આખા ખેતરમાં આવા ટકા થઈ ગયા. સુરસુરિયા આમ જો હે ને આમાં સુરસુરિયા કહીએ ને એટલે મતલબ કે એક અહીંયા ટકો થયું, એક ઊંઘા થયું એને ને આખા ખેતરમાં મતલબ સુરસુરિયા થઈ ગયા. સમજી લો ને. આમાં તો વાંધો નહીં કેમ કે દાણો થઈ ગયો એટલે તો એ દાગા તો એ ભાવમાં કેવરાવી દે. આમ જો હે ને થઈ ગયું ને ઓલો એટલે આને સુરસુરિયા કહેવાય. આવા થઈ ગયા છે. હવે એને આમાં અમે 3 વારની અર્ગોન છાંટી છે ને 4 વારની છાંટી રહી કંઈ યાદ નહીં. એનો ભાવની ખર્ચો લીધું બધું માથે પડે. પણ હવે તો જીરું સારું થઈ ગયું છે અને હવે હે ને પાકવાની સિઝન ચાલુ થઈ ગઈ એટલે વાંધો નહીં. ને કોરું જીરું હોય ને તો આમ પૂરું થઈ જાય તો ખેડૂતને તોડવાના જ થાય. પણ આ તો ભગવાનની દયા છે આપણે કે આટલું જ અટકી રહ્યું અહીંયાથી વધતું નહીં. તો જે સુરસુરિયા થઈ ગયા છે. હવે 2-3 દી હવામાન સારું રહે એટલે 20 દિવસ 15-20 દિવસ હવામાન સારું રહે તો એકદમ કટાઈ જાય તો કાંઈ છે નહીં. પણ હવે જોઈ શું થાય તો કેટલું બગડે શું કાંઈ જરાક જોઈ બને રહેજો વિડીયોમાં.
આનો વિડીયો હવે ને 3-4 દિવસ પછી આવશે પણ આપણે બનાવશું એકવાનો તો વધે હોય કાંઈ શું કાંઈ બગાડ ચાલો મિત્રો એક તો આ સાથે મિત્રો વિડીયો પણ લાંબો થઈ ગયો હશે વિડીયો કરી બંધ મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી નવા સબસ્ક્રાઈબ લાઈક શેર ને કરી નાખજો મળીએ નવા વ્લોગમાં ત્યાં જય શ્રી રામ જય માતાજી